કેમ છો મિત્રો? આજે આપણે કાચી કેરીની ચટણી બનાવવાની છે. તો આફૂસ કેરી લીધી હતી, એને આપણે કટકા કરી દેવાના છે. પછી આપણે એને કુકરમાં બાફી દેવાની છે. હવે આપણે એક પેનમાં થોડુંક તેલ લેવાનું છે, જીરું, હિંગ, હળદર લેવાની છે અને ઝીણા સમારેલા મરચાં અથવા તમે નાનું એવું કેપ્સિકમ પણ લઈ શકો છો. બરાબર બધું સંતળાઈ ગયા પછી આપણે જે કેરી બાફી હતી તે અંદર એડ કરી દેવાની છે અને આપણે એમાં મસાલામાં મીઠું, મરચું સાધારણ થોડુંક નાખ્યું હતું, પાછળથી થોડુંક નાખવાનું છે. પછી એમાં સ્લાઈડ હળદર, ધાણા જીરું અને કાચી કેરી છે અને આફૂસની કેરી છે તો એ પ્રમાણે આપણે થોડોક અંદર ગોળ નાખવાનો છે, જીરા પાવડર નાખવાનો છે અને થોડીવાર માટે ખદખદાવા દેવાનું છે. તો સરસ મજાની